નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી ગરબા સમિતિ આયોજિત રિવરફ્રન્ટ ખાતે નવરાત્રી મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન તથા ખેલૈયાઓ મન મૂકી અને ગરબે જામી રહ્યા છે। રમણીય સૂર્યપુત્રી તાપી નદીના કિનારે માં નવદુર્ગા શક્તિની દેવીની આરાધના સાથે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરાય છે। આ કાર્યક્રમ માનનીય મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા માતાજીની આરતી ઉતારી ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો અને તેમણે માંડવી ગરબા સમિતિને વિનામૂલ્યે ગરબાનું સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે યુવાધન હિલોડે ચડ્યું હોય એવું લાગી રહ્યું છે। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશિષભાઈ ઉપાધ્યાય, માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ સુકલ, પાલિકા પ્રમુખ નિમિષભાઈ શાહ, મહામંત્રી શ્રી સ્નેહલભાઈ મોઢેરા, પ્રિતેશભાઈ રાવળ, ઉપપ્રમુખશ્રીઓ ઈશ્વરભાઈ સોલંકી, વિપુલભાઈ શાહ તેમજ માંડવી સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી માંડવી ગરબા સમિતિના આયોજક દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। સુનિલ કુમાર નટુભાઈ રબારી, ગરબા સમિતિ માંડવીના અમે સૌ સદસ્ય છીએ। હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એટલે નવરાત્રિ એટલે મા અંબાના પવિત્ર દિવસોમાં આજે માંડવીનગર ગરબા સમિતિ દ્વારા ખૂબ સરસ એક માંડવીનગરમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને નોરતાના પહેલા દિવસે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે અમે પ્રોગ્રામ ચાલુ કર્યો હતો। ત્યારબાદ બીજા દિવસે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ પણ આવ્યા હતા અને આજે આ નવરાત્રિના ચોથા દિવસે માંડવીનગર સંગઠન પણ અહીં ઉપસ્થિત રહ્યું હતું અને આ તહેવાર અમે ખૂબ જ સારી રીતે અને આનંદ ઉલ્લાસથી ઉજવીએ છીએ અને આ 10 દિવસ અમે ખૂબ જ સારી રીતે આ નવરાત્રિનો તહેવાર માંડવીનગરમાં ઉજવવા જઈ રહ્યા છે। મિત્રો, આ નવરાત્રિના મહોત્સવમાં આ ગરબા સમિતિ દ્વારા અમે એન્ટ્રી ફી 1 પણ રૂપિયા વગર એન્ટ્રી ફી રાખી છે અને સૌ માટે સાર્વજનિક આ કાર્યક્રમ રાખ્યો છે। તો આ તબક્કે હું મારી ગરબા સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એમણે ખૂબ મોટી જહેમત ઉઠાવી આ કાર્યક્રમ કર્યો છે અને આ તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે સૌ અમે નગરજનો ઉજવશું અને ખૂબ સારી રીતે માતાજીનો તહેવાર અમે આગળ વધારી રહ્યા છીએ। જય હિન્દ।